રાજ્યના 18 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસી શકે છે હળવો વરસાદ. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદના કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. તો વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસી શકે છે સામાન્ય વરસાદ. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત જિલ્લાના કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસી શકે છે વરસાદ. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે હળવો વરસાદ. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ સામાન્ય વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. કચ્છ જિલ્લાના મુન્દ્રામાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ખેડૂતો મુકાયા ચિંતામાં, પાકને નુકસાન થવાની ભીતિ. મેઘરાજાએ ધડબડાટી બોલાવી ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં છત્રોડા, ભાલપરા, ડારી, ડાભોર, તાતીવેલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. વેરાવળમાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 130.52% વરસાદ. સોમવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો અમરેલી શહેરમાં. રાજકમલ ચોક, હીરામોતી ચોક સહિતના વિસ્તારમાં ભરાયા હતા પાણી. જાફરાબાદ તાલુકાના મીઠાપુર, નાગેશ્રી, ટીમડી સહિતના ગામોમાં પણ ખાબક્યો ધોધમાર વરસાદ. અમરેલીના લાઠી અને ખાંભામાં વરસ્યો ગાજવીજ સાથે વરસાદ. ખાંભાના ખડાધાર, પીપળવા, ચતુરી, બોરાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ. તો બગસરાના મોટા મુંજિયાસર, હડાળા, હામાપુરમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. અવિરત વરસાદના કારણે અમરેલીના ખાંભાનો રાયડી ડેમ છલકાયો. ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા. નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્રી સહિતના ગ્રામ્ય વિસ્તારોને કરાયા એલર્ટ. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચન. સોમવારે રાત્રે સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો વરસાદ. વિજયનગર અને વડાલી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ. ખેડૂતો બન્યા ચિંતિત. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 113.62% વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ગોધરામાં. પરવડી, વેજલપુર, કાકનપુર, ડોક્ટરના મુવાડા, અંબાલી, બગીડોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. ગોધરામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 161.62% વરસાદ. રાજ્યના 207 પૈકી 130 જળાશયો સંપૂર્ણ ભરાયેલા. કચ્છ, સૌરાષ્ટ્રના 108, જ્યારે મધ્ય ગુજરાતના 10 ડેમ થયા હાઉસફુલ. તો દક્ષિણ ગુજરાતના 9 અને ઉત્તર ગુજરાતના 3 ડેમ છલોછલ. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 183 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 163 જળાશયો હાઈ એલર્ટ, જ્યારે 80% થી 90% ભરાયેલા 11 ડેમ એલર્ટ. તો 70% થી 80% ભરાયેલા 9 ડેમ વોર્નિંગ પર. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 137.23% વરસાદ. કચ્છમાં સૌથી વધુ સિઝનનો ખાબક્યો 184.86%, જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 147.7% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 141.8% વરસાદ, જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 114.55% વરસાદ. બિહારના 16 જિલ્લામાં પૂરનો પ્રકોપ. પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, અરરિયા, કિશનગંજ, ગોપાલગંજ સહિતના કેટલાક વિસ્તારમાં પૂરથી ભારે તબાહી. લગભગ 10 લાખ લોકો થયા પ્રભાવિત. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. બિહારના પટનામાં પૂરની સ્થિતિ પર મંત્રી વિજય ચૌધરીની પ્રતિક્રિયા. નેપાળમાં થયેલા ભારે વરસાદથી બગડી પરિસ્થિતિ. અધિકારીઓને કરવામાં આવ્યા એલર્ટ. નદીઓના વધતા જળસ્તર પર સતત રાખવામાં આવી રહી છે નજર. બિહારના બેતિયામાં લોકોના આશિયાના ફેરવાયા બેટમાં. પૂરના પાણી ઘરમાં ઘૂસી જતા લોકો સુરક્ષિત સ્થળે જવા બન્યા મજબૂર. પશ્ચિમ ચંપારણના ડઝનભર ગામડાઓ પૂરથી પ્રભાવિત.
બિહારના સહરસામાં કોસી નદીનો કહેર, નૌહટ્ટા વિસ્તારમાં પૂરના પાણીમાં રસ્તાઓ ધોવાયા. રસ્તાઓ ધોવાતા ગ્રામજનોને અવરજવરમાં પડી રહી છે સમસ્યા. બિહારના મધેપુરામાં કોસી બેરેજમાંથી પાણી છોડાતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. નદી કાંઠાના વિસ્તારો પૂરથી ફેરવાયા બેટમાં. હજારો એકર ખેતીની જમીન પર પાણી ફરી વળતા પાકને નુકસાન. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોની વધી મુશ્કેલી. બિહારના મોતીહારીમાં પણ પૂરનો પ્રકોપ. સિકરહના નદીમાં પાણીથી 12થી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત. ગોંડી ગવા ગામના વોર્ડ નંબર 1માં તૂટ્યો ડેમ. નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા ડેમના પાણી. બિહારના સહરસામાં સ્કૂલની અંદર ફરી વળ્યા પૂરના પાણી. પૂરના પાણીમાં મોજ મસ્તી કરતા દેખાયા વિદ્યાર્થીઓ. કોસી બેરેજમાંથી પાણી છોડ્યા બાદ કેટલાક ગામોમાં પૂર જેવી સ્થિતિ. બિહારના દરભંગામાં ભારે વરસાદ બાદ કોસી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીનું જળસ્તર વધતા તૂટ્યો ચેકડેમ. ચેકડેમથી કેટલાક ગામોમાં ફરી વળ્યા નદીના પાણી. આશિયાના છોડી લોકો ઊંચાઈવાળા સ્તર પર જવા બન્યા મજબૂર. બિહારના દરભંગામાં પૂરનો પ્રકોપ. જીવના જોખમે વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કોપી માથા પર રાખી સ્કૂલે જઈ રહ્યા છે શિક્ષકો. બાયોમેટ્રિક હાજરી ફરજિયાત હોવાથી શિક્ષકોનું સ્કૂલે જવું ફરજિયાત. નેપાળના તરાઈ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદથી બિહારમાં મહાનંદા, કનકઈ સહિતની કેટલીક નદીઓનું વધ્યું જળસ્તર. કિશનગંજના 7 તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ઘૂસ્યા પાણી. લગભગ 50થી 70 હજાર લોકો પૂરના પાણીથી પ્રભાવિત. કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્ય માટે જાહેર કર્યું મોટું રાહત પેકેજ. ગુજરાત, મણિપુર અને ત્રિપુરા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી 675 કરોડની ફાળવણી. ગુજરાતને 600 કરોડ તો મણિપુરને 50 અને ત્રિપુરાને 25 કરોડની સહાય. છેલ્લા 4 વર્ષમાં આ વર્ષે દેશમાં વરસ્યો સૌથી વધુ વરસાદ. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ 160%થી વધુ વરસાદ પડ્યો હોવાની હવામાન વિભાગે આપી માહિતી. ખેત પેદાશોની ઉપજમાં વધારો થવાની આશા. કચ્છના ભચાઉ નજીક અનુભવાયો 3ની તીવ્રતાનો આંચકો. રાતના 9:46 ભૂકંપનો આંચકો નોંધાયો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું ભચાઉથી 7 કિલોમીટર દૂર. છેલ્લા 7 દિવસમાં 3 આંચકા નોંધાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે 8:30 વાગે મળશે કેબિનેટની બેઠક. અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાની સર્વેની થશે સમીક્ષા. નવરાત્રીમાં ગરબાની સમયમર્યાદા અને બાંધછોડ અંગે લેવાશે નિર્ણય. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ધાર્મિક દબાણો દૂર કર્યા બાદ કલેક્ટરે બહાર પાડ્યું પ્રવેશબંધીનું જાહેરનામું. જે સ્થળે દબાણ દૂર કરાયા તે સ્થળે 60 દિવસ સુધી પ્રવેશ પર ફરમાવ્યો પ્રતિબંધ. શાંતિ ન ડહોળાય તે માટે લેવાયો નિર્ણય. જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી. ઓફિસ પર બુલડોઝર ફરે તે પહેલા જ રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખે હટાવ્યું દબાણ. કમલેશ મીરાણીએ સાધુ વાસવાણી રોડ પર માર્જિન વગર જ સૂચિત જગ્યા પર ખડકી દીધું હતું બાંધકામ. નોટિસ મળતા જ મીરાણીએ ગેરકાયદે દબાણ સ્વેચ્છાએ કર્યું દૂર. સોમનાથમાં મેગા ડિમોલેશનને લઈ હાઈકોર્ટમાં થયેલી રીટ અરજીનો મામલો, જેમાં હાઈકોર્ટે બંને પક્ષનો માંગ્યો જવાબ. કાયદાનું પાલન ન થયું હોવાનું અસરગ્રસ્તોનું કહેવું, જ્યારે કાયદાકીય પ્રક્રિયા અનુસરવામાં આવી હોવાનું સરકારે કર્યો દાવો. બંને પક્ષે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ. અમુક સરકારી યોજના કાગળ પર ચાલતી હોવાનો કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આરોપ. પાલનપુરમાં સરકારી યોજનાના અમલીકરણ માટે જ્ઞાનીબેન ઠાકોરે અધિકારીઓને આપી સૂચના. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી મનરેગા, પ્રધાનમંત્રી આવાસ સહિતની યોજનાઓના કામ ઝડપથી થાય તે માટે કરી તાકીદ. ગોંડલ સ્ટેટના વિવાદનો આવ્યો સુખદ અંત. ગોંડલ પેલેસ ખાતે ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં મળેલી બેઠકમાં સમાધાન. યદુવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહજીએ એક મંચ પર આવી સમાજની એકતા જાળવવા સાથે મળી કરશે કામ. ગીર સોમનાથના વેરાવળમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં અનાજના જથ્થાની ગેરરીતિ સામે આવતા કાર્યવાહી. ઘઉં, બાજરી, ચોખા અને તેલ સહિતનો 1,88,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. રાજકોટમાં બની મોટી દુર્ઘટના. જંકશન પ્લોટ સિંધી કોલોનીની જય જલારામ બેકરીમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ.
જીએસપીસીની લીકેજ ગેસ લાઇનની મરામત સમયે બની ઘટના. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો. બ્લાસ્ટમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ખસેડાયા સારવારમાં. વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી અમરસિંહ ઠાકોરને ઓફિસે બોલાવી માર માર્યાનો છે આરોપ. પાર્થ બ્રહ્મભટ્ટ ઘરે ન મળતા પોલીસ હાજર થવા આપશે નોટિસ. કોંગ્રેસે વિજિલન્સ તપાસની કરી માંગ. છેતરપિંડીના કેસમાં સુરત ઇકો સેલે આરોપી ભેજાબાજ જાવેદ પીરુભાઈ મુલતાનીની કરી ધરપકડ. આરોપીએ રોજ 1% લેખે વળતર આપવાની આપી હતી લાલચ. બ્લેક ઓરા કોઈનના નામે રોકાણ કરવાની કરી હતી ઠગાઈ. અમદાવાદમાં હદ વટાવતા ઠગબાજો. ગાંધીજીને બદલે અનુપમ ખેરના ફોટાવાળી 500ના દરની બોગસ ચલણી નોટો તાબડી એક જ્વેલર્સ સાથે 2 કરોડ રૂપિયાની કરી ઠગાઈ. વેપારીની ફરિયાદને આધારે પોલીસે ઠગબાજની શરૂ કરી શોધખોળ. હોમગાર્ડના પ્લાટૂન સાર્જન્ટ નરેન્દ્ર ઝાલા અને ઇન્ચાર્જ ઓફિસર મનીષ ઝાલા 1500ની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં. હોમગાર્ડ જવાનને નોકરીની ફાળવણી કરવા માટે મહિનાના 500 લેખે 4 મહિનાના 2000 રૂપિયાની કરી માંગ. ખેડા એસીબીની કાર્યવાહીથી લાંચા બાબુમાં ફફડાટ. સુરેન્દ્રનગરમાં બાળકીને ત્યજી દેવાના કેસમાં 3 લોકોની અટકાયત. ધ્રાંગધ્રા તાલુકાના હીરાપર ગામની સીમમાં ખાડો ખોદી બાળકીને દાટી દેવાઈ હતી અડધી. નિર્દયી માતા, નાની અને પાડોશીની કરતૂતનો પર્દાફાશ. ગાંધીનગર ફાયર વિભાગની સરાહનીય કામગીરી. સાબરમતી નદીમાં ડૂબતા એક યુવકને બચાવ્યો. યુવાન કલોલ તાલુકાનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી. મજૂરી કામ કરી જમવા બેઠેલા માતા પુત્ર દિવાલ પડતા દટાયા. વાઘોડિયાના કુમેઠા ગામે માતાને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત. પુત્રની પગ, ખભા અને જડબાના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજા. જૂના મકાનની માટીની દિવાલ પતરાવાળી ઓરડી પર પડતા બની ઘટના. જૂનાગઢના તળાજા દરવાજા રોડ પર ટ્રાફિક જામ. એક કાર રસ્તા પર પાર્ક કરતી વખતે સર્જાયો ટ્રાફિક જામ. વાહન ચાલકો પરેશાન. ભારે વરસાદ બાદ ભરૂચ શહેર અને નેશનલ હાઈવે બન્યો બિસ્માર. બિસ્માર માર્ગને કારણે ટ્રાફિકની સમસ્યા બની વિકટ. નર્મદા ચોકડી, એબીસી સર્કલ, શ્રવણ ચોકડી, જંબુસર બાયપાસનો માર્ગ અત્યંત બિસ્માર. તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને જોડતા મુખ્ય માર્ગમાં પણ ઠેર ઠેર મસમોટા ખાડા. વડોદરામાં નશામાં ધૂત થઈ ફાયર કર્મચારીને માર મારનાર ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ. ફરિયાદ કરનાર અમરસિંહ ઠાકોર અને અમિત રાવ પણ સસ્પેન્ડ. મ્યુનિસિપલ કમિશનરે તમામ સામે શિસ્તભંગની કરી કાર્યવાહી. નિકુંજ આઝાદને ચીફ ફાયર ઓફિસરનો સોંપાયો ચાર્જ. વડોદરા શુગર મિલની 33મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. કરજણના ગંધારા ગામમાં ચેરમેન જીતેન્દ્ર પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત મોટી સંખ્યામાં સભાસદો રહ્યા ઉપસ્થિત. છેલ્લા 2 વર્ષ કરતા ચાલુ વર્ષે શેરડીનું વાવેતર અને પિલાણમાં વધારો થવાની સંભાવના. ગીર સોમનાથના સૂત્રાપાડામાં પોલીસ એક્શનમાં. નવરાત્રીના તહેવારના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. રાજ્યના કર્મચારીઓના પડતર પ્રશ્નના સુખદ અંતની સરકાર તરફથી ખાતરી. મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો, ગુજરાત રાજ્ય સરકારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો રહ્યા હાજર. અમદાવાદમાં 15 વર્ષ પહેલા પતિને નિર્દોષ ઠરાવતો ચુકાદો હાઈકોર્ટે ભૂલ ભરેલો ગણાવી તેને રદબાતલ ઠેરવ્યો. પત્નીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કેસમાં હાઈકોર્ટે પતિને ઠેરવ્યો દોષિત. જામીન પાત્ર વોરંટ જારી. 25મીએ સંભળાવશે સજા. વડોદરા બોટકાળના 5 આરોપીને હાઈકોર્ટની રાહત. કોટિયા બંધુ સહિત 5 આરોપીના જામીન કર્યા મંજૂર. બોટિંગના પેટા કોન્ટ્રાક્ટરને પણ મળ્યા જામીન. લાભ પાંચમ બાદ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી. 11મી નવેમ્બરથી 90 દિવસ સુધી 160થી વધારે કેન્દ્ર પરથી કરવામાં આવશે ખરીદી. ચાલુ વર્ષે મગફળીની બમ્પર ઉત્પાદન બાદ સરકારે મગફળીની ખરીદી માટે કર્યું વિશેષ આયોજન. અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ વર્દી વાહન ચાલકોને ₹1 લાખથી વધુનો ફટકાર્યો દંડ. 20 વિદ્યાર્થીઓને વાહન લાવવા માટે ₹37,000નો દંડ ફટકાર્યો, જ્યારે સ્કૂલ વર્દી વાહન ચાલકોને ડોક્યુમેન્ટ્સ ન હોવાથી ફટકાર્યો ₹65,000નો દંડ. અમદાવાદ શહેરની સ્કૂલોમાં પ્રથમવાર કર્યું સરપ્રાઇઝ ચેકિંગ.
નવરાત્રી સમયે રોમિયોગીરી કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી. પોલીસની શ્રી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમી પાર્ટી પ્લોટમાં અસામાજિક તત્વો પર રાખશે નજર. ગરબા રમવા જતા પહેલા લાઈવ લોકેશન પરિવારજનોને મોકલવા યુવતીઓને પોલીસની અપીલ. ટ્રેન અકસ્માત અટકાવવા માટે હવે લોકોમોટિવ કવચ સિસ્ટમ લગાવાશે. રેલવે મંત્રાલયે 10,000 લોકોમોટિવ સિસ્ટમ લગાવવાની આપી મંજૂરી. ટ્રેનોની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવા સિસ્ટમ કરાવી વિકસિત. તહેવારો આવતા હોવાથી એસટી વિભાગમાં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં વધારો. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ થઈ રહ્યું છે 73,000 ટિકિટોનું ઓનલાઈન બુકિંગ. દિવાળી સમયે 2,000થી વધારે બસ એક્સ્ટ્રા દોડાવવા એસટી નિગમની તૈયારી. અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન માટે સફેદ હાથી પાડવા સમાન સાબિત થઈ. નાણાકીય વર્ષ 2022-23માં 321 કરોડની જીએમઆરસીને ખોટ, 65 કરોડની આવક. જીએમઆરસીને પ્રતિ દિવસે ₹87 લાખનું નુકસાન. મેટ્રો સ્ટેશનની આસપાસ પાર્કિંગની સુવિધાના અભાવના કારણે મુસાફરો પોતાના વાહન પર જવાનું કરે છે પસંદ. ગુજરાત વન વિભાગ બર્ડ ડાયવર્સિટીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 20 લાખ પક્ષીઓની વસ્તી. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 456 પ્રજાતિઓનો વસવાટ. કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4,56,000 પક્ષી જોવા મળ્યા. દેશમાં આગામી 60 દિવસમાં 48 લાખ લગ્નના આયોજન હોવાનો અંદાજ. 5 લાખ કરોડથી વધુનો વેપાર થયાની ધારણા. માત્ર દિલ્હીમાં 4,50,000 લગ્નના આયોજનથી 1.5 લાખ કરોડ રૂપિયાના થઈ શકે આર્થિક વેપારો. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે આજે અંતિમ અને ત્રીજા તબક્કાનું મતદાન. સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન. લોકશાહીના પર્વને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ. ત્રીજા તબક્કામાં જમ્મુ ડિવિઝનની 24 અને કાશ્મીર ઘાટીની 16 મળીને કુલ 40 બેઠક પર મતદાન. 28 મહિલાઓ સહિત કુલ 415 ઉમેદવાર મેદાને. અંતિમ ચરણના મતદાનમાં અનેક વીઆઈપી ઉમેદવારની કિસ્મત દાવ પર. જમ્મુ ક્ષેત્રની 24 બેઠકમાંથી સાંબા સેક્ટરનું એક બેઠક છે રામગઢ, જ્યાં આ વખતે 6 દાયકા બાદ ખાસ બનાવવામાં આવેલા બોર્ડર પોલિંગ સ્ટેશન પર મતદાન. જેરડામાં બનાવવામાં આવેલા પોલિંગ બૂથને આપવામાં આવ્યો વિશેષ મતદાન કેન્દ્રનો દરજ્જો. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા ચરણના મતદાનને લઈ ચાપતો સુરક્ષા બંદોબસ્ત. સંદિગ્ધોની ગતિવિધિ પર સુરક્ષા દળોની બાજ નજર. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન માટે એજન્સી અને પોલીસે કસી કમર. પ્રધાનમંત્રી મોદી આજે હરિયાણાના પલવલમાં ભરશે હુંકાર. બપોરે 2 વાગ્યે ગદપુરી ટોલ પર ગજવશે ચૂંટણી સભા. ભાજપના ઉમેદવારોના સમર્થનમાં માંગશે મત. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે મુંબઈની મુલાકાતે. પાર્ટીના પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે યોજશે બેઠક. દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને બેઠક. પશ્ચિમ બંગાળમાં સંગઠન વધુ મજબૂત કરવાના મુદ્દે ચર્ચા. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, BL સંતોષ, પશ્ચિમ બંગાળના પ્રભારી સુનિલ બંસલ અને બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંતો મજુમદાર હાજર રહ્યા. હરિયાણાની ચરખી દાદરીમાં રાજનાથસિંહની ચૂંટણી સભા. વિધાનસભા ચૂંટણી બાદ 3 મહિનાની અંદર બીજેપી લાવશે એક દેશ એક ચૂંટણી બિલ, જેનાથી અટકાવી શકાશે ચૂંટણી પાછળ કરાતો ખર્ચ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન પર સાધ્યું નિશાન. દુનિયાની સામે ભીખ માંગતું નજરે પડી રહ્યું છે પાકિસ્તાન, પરંતુ કોઈ તેને નથી આપી રહ્યું ભીખ. આ છે નવું ભારત, જે દુશ્મનોને તેમના ઘરમાં ઘૂસીને મારે છે તેવી પણ કરી વાત. હરિયાણાના બહાદુરગઢમાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની વિજય સંકલ્પ યાત્રાનો આજે બીજો દિવસ. સોનીપત જીંદમાંથી પસાર થશે યાત્રા. દીપેન્દ્રસિંહ હુડ્ડા જોડાશે યાત્રામાં. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે હરિયાણામાં. સાંજે 4 વાગે બલ્લભગઢ વિધાનસભા ક્ષેત્રમાં યોજશે રોડ શો. આમ આદમી પાર્ટીના અનેક નેતા જોડાશે રોડ શોમાં. 2 સપ્તાહની તેજી બાદ શેરબજારમાં કડાકો. રોકાણકારોના 3.58 લાખ કરોડનું ધોવાણ. સેન્સેક્સ 1272 અને નિફ્ટી 368 પોઈન્ટ તૂટ્યા. હેવી વેટ શેર્સ ઝડપથી તૂટ્યા. વિદેશી રોકાણકારો ભારતીય શેરબજાર છોડી ચીન તરફ વળતા બોલાયો કડાકો. ઇન્કમ ટેક્સના ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખ લંબાવીને છેલ્લી તારીખ 7મી ઓક્ટોબર કરાઈ. ઈ ફાઇલિંગ પોર્ટલની સમસ્યાને ધ્યાનમાં લઈ ઓડિટ રિપોર્ટ ફાઇનલ કરવાની મુદત લંબાવાઈ. કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કર્યા બાદ નિર્ણય લેવાયો.